તો વડોદરા મનપાના ગ્રીન સિટી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે, જેમાં પ્રોજેક્ટમાં મોટા ભ્રષ્ટાચાર થયાનો કોંગ્રેસે આરોપ કર્યો છે। કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ સામાન્ય સભામાં આરોપ લગાવ્યા, જેમાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે નિયમો નેવે મૂક્યા છે એવું પુષ્પાબેને જણાવ્યું। શરૂઆતમાં સ્થાયી સમિતિએ વૃક્ષ દીઠ 1500નો ઠરાવ કર્યો હતો, પાછળથી નવી દરખાસ્ત લાવીને 2000 રૂપિયા કરી દીધા તેવું પુષ્પાબેને જણાવ્યું। કે કોર્પોરેશને એવી રીતે શું મજબૂરી હતી કે 1500ના 2000 આપ્યા છતાં પણ જાહેરાતો મફતમાં, પાણી મફતમાં અને વૃક્ષો 25000 વાવ્યા કે નહીં વાવ્યા એ ગણતરી કરવાય નહીં જવાનું, ફક્ત બિલ આપવાનું। એમણે જે વૃક્ષોની સંખ્યા બતાવી એ પ્રમાણે બિલ ખાલી કોર્પોરેશન આપે, આ શંકા ઉપજાવે એવું કામ છે। અત્યાર સુધી કેટલા પૈસા ચૂકવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ખબર હશે, પણ 1,60,00,000નું બિલ 5મા મહિનામાં ચૂકવાયું છે મને ખબર છે। 3,40,00,000નું બિલ હમણાં જાન્યુઆરી મહિના સુધીમાં ચૂકવાશે। આ કોર્પોરેશને દલા તલવાડીની વાડી રીંગણા લઉં 1-2 તો કે ના લે ને 10-12 કોના બાપની આ વાડી, એટલે આ દલા તલવાડીની વાડીની જેમ કોર્પોરેશનમાં ટેક્સના રૂપિયાનો વેડફાટ કરવા શાસકોને લાયસન્સ મળી ગયું હોય એ રીતે કામગીરી થઈ રહી છે। જે પ્રમાણે જે પણ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, જે પણ તું કામગીરી કરીશ એનું પેમેન્ટ કોર્પોરેશન કરશે, તો પછી આ સદભાવનાનું લોજિક મને અહીંયા ખબર પડતી નથી। પેમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે, મારે કીધું તારું કરી રહ્યો છે, જે પાણી વપરાશમાં આવે છે એ પણ કોર્પોરેશનનું છે, પેમેન્ટ તને કોર્પોરેશન કરી રહ્યું છે, તો પછી આ વસ્તુ તો અહીંયા દેખાઈ રહી છે કે આ તો એક તાનાશાહી જેવું કામ ચાલી રહ્યું છે। અને બીજું તમને વાત કહું કે જે પ્રમાણે હરેક ટ્રી ગાર્ડ પાછળ તમે જો પેમેન્ટ કરેલું હોય તો તારું સદભાવ કોર્પોરેશન કશું લોગો દેખાતા જ નથી, કોર્પોરેશન માર્કેટિંગ થતું નથી। એટલે જે પણ, અને બીજી વાત થોડી મને જાણવા મળી કે અત્યારે ઘણા બધી જગ્યાએ જાહેરાતો કરી રહ્યો છે ટ્રી ગાર્ડ પર, એટલે સૌથી પહેલાં તો આ જે પણ કોન્ટ્રાક્ટર છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, અને જે પણ નેતાઓએ જે પણ આજે કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ સોંપેલો છે એના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તો કહેવા માંગીશ। આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થયો નથી। માનવ સેવા ટ્રસ્ટ એ સદભાવના મિશન, સદભાવના વૃદ્ધાશ્રમ ચાલે છે, એ ખૂબ સેવાભાવી સંસ્થા છે અને આખા ગુજરાતમાં પોતાની સેવા માટે પ્રખ્યાત છે। ત્યારે જે કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે અને સંપૂર્ણ સખત શબ્દોમાં હું નકારું છું કે આમાં કોઈ જાતનો ભ્રષ્ટાચાર થયો નથી, અને આ એજન્સી જે કામ કરશે એને 3 વર્ષ સુધી અને 100% સર્વાઈવલ રેટ આવે કે જેટલા ઝાડ વાવ્યા છે એટલા ઉગે અને એ પ્રમાણેનું પેમેન્ટ કરવાનું થાય છે। અત્યાર સુધીમાં આ એજન્સીને પાર્ટ પેમેન્ટ કર્યું છે લગભગ 1,30,00,000 રૂપિયાનું, ટોટલ 5 કરોડનું પેમેન્ટ છે। જે કોઈ જગ્યાએ ઝાડ ભૂલથી વવાયા હશે અથવા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ માટે એ ઝાડ ઉખાડવાનો વખત આવે તો એ ઝાડનું ટ્રાન્સપ્લાન્ટેશન પણ આ જ એજન્સી કરશે, અને 25,000ના બદલે જો કોઈ જગ્યાએ વેસ્ટેજ લાગશે તો વધુ વૃક્ષો પણ એમને પાસે ફ્રી ઓફ કોસ્ટમાં કરવામાં આવશે। વડોદરા કોર્પોરેશને ગ્રીન સિટી બનાવવાના નામે કૌભાંડ કર્યો હોવાનો આક્ષેપ છે તે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યો છે। જે રીતે વડોદરા શહેરની અંદર વૃક્ષારોપણ માટે ટ્રી ગાર્ડ સાથેનો આખો આ જે કોન્ટ્રાક્ટ છે કે જે માનવ સેવા ટ્રસ્ટને આપવામાં આવ્યો છે, માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 25,000 વૃક્ષો 5 કરોડના ખર્ચે લગાવવાનો કોન્ટ્રાક્ટ છે તે આપ્યો છે। જોકે આ કોન્ટ્રાક્ટની અંદર 3 વર્ષ સુધી આ જે વૃક્ષો છે તેમની જાળવણી કરવાનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। મહત્વનું તો અહીંયા એ છે કે સ્થાયી સમિતિ દ્વારા જે બેઠક મળી અને તેની અંદર એક વૃક્ષ દીઠ 1500 રૂપિયા આપવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ બાદમાં પાછળથી નવી દરખાસ્ત લાવી અને એક વૃક્ષના 2000 રૂપિયા ચૂકવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના જે કોર્પોરેટર છે તે આક્ષેપ લગાવી રહ્યા છે કે મોટા પાયે આની અંદર ભ્રષ્ટાચાર થયો છે। કોર્પોરેશન દ્વારા કોંગ્રેસ જે કોન્ટ્રાક્ટર છે તેમને અત્યાર સુધીમાં 1.30 કરોડ રૂપિયા પણ ચૂકવી દેવામાં આવે છે। સાથે સાથે જે મુખ્ય જે રસ્તાઓ છે કે જ્યાં પિંજરા ઉપર કોર્પોરેશનની જાહેરાત પણ લગાવવાની હોય છે તે પણ જાહેરાત નથી લગાવી, અને પોતાની અથવા તો જે ખાનગી જાહેરાતો આ જે ટ્રી ગાર્ડ છે તેના પર લગાવવામાં આવી છે। સદભાવના વૃદ્ધાશ્રમ તેમજ જે સોલર કંપની છે કે તેની જાહેરાત છે તે લગાવવામાં આવી છે। કોંગ્રેસના કોર્પોરેટર આક્ષેપ કરી રહ્યા છે કે રાજકોટના કોઈ મોટા વ્યક્તિ છે કે જેને આખા રાજ્યની અંદર કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક એક વૃક્ષ દીઠ 500 રૂપિયા પણ જે
વધારી અને કોકના ફાયદા કરવા માટે અથવા તો ભ્રષ્ટાચાર કરવા માટે આખો આ જે કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। ત્યારે હવે આક્ષેપ થયા બાદ કયા પ્રકારની તપાસ થાય છે તે તો આગામી સમયમાં જોવું રહ્યું, પરંતુ જે રીતે ક્યાંક ને ક્યાંક ખાનગી એજન્સીને ફાયદો કરાવવા માટે આખો આ જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો તેવો આક્ષેપ થઈ રહ્યો છે। હવે કોન્ટ્રાક્ટર સામે તપાસ થાય છે અથવા તો જે અધિકારીઓ સામે તપાસ થાય છે તે આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ જે રીતે વડોદરા કોર્પોરેશન છે કે જે ભ્રષ્ટાચારની અંદર ક્યાંક ને ક્યાંક સંડોવાયેલું હોય તેવા સતત આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે હવે શું આ આક્ષેપ સાચો ઠરે છે કે પછી ખોટો તે જોવું રહ્યું। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।